सीए विनीत गड़ा जी से रिक्वेस्ट करेंगे कि सर प्लीज़ आप मंच पर आएं और 2 शब्द कहें. So, as rightly somebody initially said કે ગુજરાતીમાં બોલવાની છે, ઇંગ્લિશમાં બોલવાની છે, હું થોડો કન્ફ્યુઝ છું. એટલા માટે મેં જે પ્રિપેર કર્યું છે એ પ્રમાણે હું બોલીશ. અને ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ટુ જીનલ એન્ડ ધ એન્ટાયર ટીમ ઓફ અવર્સ હુ હેઝ વર્ક ડે એન્ડ નાઇટ ફોર જીનલ. સો ટુ સ્ટાર્ટ વિથ, આપણે બધાને ખબર છે કે આપણા ઘરમાં ને ક્યાં કોઈક તો આપણે જે આજે જીનલને આપણે અહીંયા અપ્રિશિએટ કરવા માટે અહીંયા આવ્યા છીએ કે સીએ ઇન્સ્ટિટ્યૂટના ઇલેક્શન્સના રિઝલ્ટના રિલેટેડ. તો સીએ ઇન્સ્ટિટ્યૂટનું જે ઇલેક્શન છે ને એ સીએના એક્ઝામ જેવું જ છે. એટલે આપણા ઘણા બધા સીએ તો બેઠા જ હશે, એમના ફેમિલી મેમ્બર્સ પણ બેઠા છે અહીંયા. એ લોકોના ઘરમાં અગર સીએ કોઈ કરે છે તો બધાને ખબર છે કે ભાઈ હોળી છે, દિવાળી છે, નવરાત્રિ છે, આ ભાઈ જે છે એ 14 કલાક એક રૂમમાં જ પડ્યો રહેવાનો છે ને વાંચવાનો જ છે. જે સીએ બની ગયા છે એ લોકોના પણ ફેમિલીમાં આજકાલ વાતાવરણ જે છે એવા જ પ્રકારનું છે કે જુલાઈમાં પણ આ લોકો ઓફિસમાં રહેવાના છે, ઓગસ્ટમાં પણ ઓફિસમાં રહેવાના છે, ઓક્ટોબરમાં પણ ઓફિસમાં રહેવાના છે, કાંઈ પણ હોય ને આ લોકો ઓફિસમાં જ રહેવાના છે. અને એ લોકો કોઈ પ્રસંગ પણ હશે ને તો આવશે ત્યારે જ આવશે જ્યારે લાસ્ટ મુમેન્ટ હશે. અગર 10 વાગ્યાના ફેરા છે ને તો એ 10 વાગે જ પહોંચવાનું છે, એના અડધા કલાક પણ પહેલાં એ પહોંચી નથી શકવાનો. એવું થોડુંક માહોલ જે છે એ સીએના એક્ઝામના રિલેટેડ ને જે લોકો સીએ પ્રેક્ટિસ કરે છે એના રિલેટેડ છે. એટ ધ સેમ ટાઈમ રિઝલ્ટ તો આપણને બધાને ખબર જ છે. આફ્ટર એવરી મે દેર ઇઝ અ નવેમ્બર. એટલે સ્ટુડન્ટ્સ જે સીએ કરે છે ને સીએ લોકો છે એને ખબર છે કે હર એક નવેમ્બર પાછળ મે હોય છે અને મે પાછળ પાછું નવેમ્બર. એટલે અટેમ્પ પર અટેમ્પ, તારીખ પર તારીખ જેમ હોય ને એમ પ્રકારનું થોડુંક માહોલ ને માઇન્ડસેટ જે છે ને એ પ્રકારનું હોય છે. તો આ સીએ ઇન્સ્ટિટ્યૂટનું જે ઇલેક્શન છે અને એનું જે રિઝલ્ટ પણ છે ને એ પણ એ જ પ્રકારનું છે. એટલે સ્ટુડન્ટ હતા ત્યારે પણ એ જ ભોગવતા હતા, સીએ બન્યા ત્યારે પણ એ જ ભોગવતા હતા, અને જ્યારે ઇન્સ્ટિટ્યૂટમાં અગર આપણે કન્ટેસ્ટ કરવા જઈએ છીએ ને ત્યારે પણ એ જ ભોગવીએ છીએ કે રિઝલ્ટનું પણ બહુ જ અફરાતફરી છે કે કેવી રીતે આવશે, મેં મહેનત કરી છે તે બરોબર કરી છે કે નથી કરી, મેં આને કીધું તું વોટ આપવા જજે, વોટ કરશે કે નહીં કરે. હવે જીનલે હમણાં જ બેઠા કીધું કે 12 જણની ક્રિકેટ ટીમ તો એના ઘરમાં જ હતી, પણ એ 12 જણને પણ એને લગભગ વોટ બેંક સુધી ખેંચવા માટે 1-2 જણ માટે તો એને બહુ જ મહેનત કરવી પડી હશે. તો આજે મહેનત જે કરી હતી બધા લોકોએ, ઇનફેક્ટ અમારી આખી ટીમ જે પણ સીવીઓની ટીમ હતી જેમણે પણ બધાએ મહેનત કરી હતી કેન્ડિડેટ્સ માટે, એ બધાની પણ જે મહેનત કરીને હતી ને એમાં હંમેશા અસમંજસ હતી કે આ ભાઈ વોટ કરવા જશે કે નહીં જશે. કારણ કે જે ટાસ્ક હતું, જે ટાસ્ક આપવામાં આવ્યું હતું એ એટલું હ્યુમંગેસ ટાસ્ક હતું. નો ડાઉટ બધાનો આશીર્વાદ હતો, બધાનો સપોર્ટ હતો. ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હતું કેમ થશે, કેવી રીતે થશે, એ લોકોને પણ કન્વિન્સ કરવાની ટ્રાય કરી. બટ અલ્ટિમેટ વોઝ ધેટ ઓનલી કે કોઈ કાંઈ પણ બોલે, જે રિઝલ્ટ આવશે ને એ જ પ્રૂવ કરશે કે શું થવાનું છે અને શું થયું છે. વેધર ધ ડિસિઝન વોઝ રાઇટ ઓર નો, વેધર ધ એક્શન વોઝ રાઇટ ઓર નો, વેધર ધ એફર્ટ્સ વર સફિશિયન્ટ ઓર નોટ સફિશિયન્ટ. ધ રિઝલ્ટ ઓનલી શોઝ દેટ વેધર દે આર સફિશિયન્ટ ઓર નોટ સફિશિયન્ટ. અને આ બધામાં જે અસમંજસ છે કે જે ઇલેક્શનનું રિઝલ્ટ આવે, ફર્સ્ટ પ્રેફરન્સ કેટલા આવ્યા, એક એલિમિનેટ થાય એના પછી શું થવાનું છે, પછી એલિમિનેટ થાય એના પછી શું થવાનું છે. આપણે ઘણા બધા ઇલેક્શન્સ જોતા હોઈએ છીએ, લોકસભાનું ઇલેક્શન જોઈએ, આપણા સમાજમાં ઘણા બધા ઇલેક્શન્સ થતા હોઈએ એ જોઈએ. પણ આ ઇલેક્શનનું જે મેથેમેટિક્સ છે, 5 દિવસ તો ખાલી લાગી જાય છે રિઝલ્ટ જોવા માટે કે ભાઈ રિઝલ્ટમાં અલ્ટિમેટલી આવવાનું શું છે. બિકોઝ રિઝલ્ટ આવ્યા સુધી તમે કેટલા 10 નંબરથી 20 નંબર પર પણ જાઓ છો, 20થી 30 નંબર પર પણ જાઓ છો, અને ક્યારેક 30 નંબરથી 15 નંબર પર પણ આવી જાઓ છો. તો આ જે રિઝલ્ટની આખી પ્રોસેસ છે અને એમાં જ્યારે ફર્સ્ટ કાઉન્ટ, મને હજી પણ યાદ છે જ્યારે ફર્સ્ટ કાઉન્ટ જીનલનું આવ્યું હતું ત્યારે જે અનાઉન્સમેન્ટ થઈ રહ્યું હતું, બધા જ કેન્ડિડેટ્સ જે પણ આઉટ ઓફ 48 કેન્ડિડેટ્સ શી હેડ 14th રેન્ક. સો વી વર વેરી મચ સેટિસ્ફાઈડ એઝ ટુ નહીં, આપણે જે મહેનત કરી છે 1400 ફર્સ્ટ પ્રેફરન્સ વોટ લાવવા ફોર અ ફર્સ્ટ ટાઈમ contestant, it's something which is very magical. And when we are having already one sitting member in the council, so it is not only the effort of all the team member, obviously it is effort of જીનલ also. તો ત્યારે એક જ વાત આપણને સમજાય છે કે જેટલી પણ મહેનત કરી, જે પણ કરી, એમાં આપણને જે પહેલાં શીખ્યા હતા સંપ ત્યાં જમ્પ, સંપ ત્યાં જમ્પ. એટલે જે સંપથી બધા લોકોએ વોટ કર્યું. આઈડિયલી તો વોટ કાઢવા માટે જેમ મેં તમને કીધું બધાને ખેંચીને લાવવા પડે છે, પણ જે આપણું પર્સન્ટેજ ઓફ વોટિંગ હતું જે બધા કરતાં બેટર વોટિંગ હતું, તો સંપથી જે બધા લોકોએ વોટિંગ કર્યું એના લીધે આપણે આજે જે આ ફ્રૂટ્સ એન્જોય કરીએ છીએ કે બધા લોકો કહે છે કે
2 મેમ્બર જે છે એ આપણા ઓફિસ બેરરશીપમાં WRCમાં આવી ગયા છે. તો બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર એવરીબડી જે સમથી બધાએ વોટ કર્યું છે. કારણ કે આખી પ્રોસેસમાં ઘણા બધા અસમંજસ હતા. સવારે ઉઠીને 10 કદમ આગળ જઈએ, સાંજ થતાં 2 કદમ પાછળ ચાલી જતા હતા. પણ જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે સાચેમાં દેખાયું કે ના, આપણે જે સંકલ્પ લીધો હતો, આપણે જે એક્શન પ્લાન કર્યું હતું, એ એક્શન પ્લાન પર આપણે ખરા ઉતર્યા છીએ. એટલા માટે બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ટુ એવરીબડી ફોર સમ ત્યાજમ. અને ઇટ નોટ ઓનલી અસ બટ ઓલ્સો જીનલ, શી હેઝ વર્ક વેરી હાર્ડ. એમ તો એ મારા પહેલાં એ પ્રેસિડેન્ટ બની હતી તો ઘણું ક્લોઝલી કામ કરવા માટેનો મને સમય મળ્યો હતો. અમે લોકો તો મજાકમાં એના પર ઘણા બધા ઉખાણા પણ બનાવી લીધા હતા. એના 2-3 ડાયલોગ પણ જે હતા કે કોરો લગે તો. સો હર ફેવરેટ ડાયલોગ ઓલવેઝ વોઝ કે હવે શું લાગે છે, શું થવાનું છે તે, એમ. બિકોઝ વેન યુ આર ઓન દેટ સીટ યુ આર ઓલવેઝ લાઈક કે શું થશે, આ હું પ્લાન કરું છું બરાબર થશે કે નહીં. તો એના ઘણા બધા હું ક્વોલિટીઝને હું તમને શેર કરી શકું છું જે લીડરશિપ ક્વોલિટીઝ એનામાં છે. પણ એક ખાલી વાક્ય કહીને હું એની ક્વોલિટીઝ કહી કે કદમ અસ્થિર હોય તેને કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી. રાઈટ, કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, પણ અડગ મનના માનવીને હિમાલય પણ કદી નડતો નથી. થેન્ક યુ.